જવાબદારી બધી સ્ટેટની વાત કરી લઈશું, કોઈ આવે નહીં ઉપર. અમે કદાચ પોલીસ આવી અમારે શું અમે ફસાય? આ 2 વર્ષથી કે 3 વર્ષથી ચાલુ કોઈ પોલીસ વાળો ઉપર ચડ્યો નથી. બારી બધી પટી ગઈ. હવે ચાલો તો મારી પાસે હાલ ચાલશે તારે તો કે ના આવે ને ખબર હતું હોય કે હું આવું કામ ચાલે લગાવ તો ના આવે. રાધનપુરના હાઈવે કે જ્યાં બાબર રોડ જાય છે ત્યાં એક હોટલ આવેલી છે જેનું નામ લકી પેલેસ હોટલ છે. આ લકી પેલેસ હોટલમાં અગાઉ પણ આ ગોરખ ધંધાનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં પણ સ્પષ્ટ જે ગોરખ ધંધા કરનાર વ્યક્તિ હતો એ વ્યક્તિ સ્પષ્ટ કહી રહ્યો હતો કે ઘણા વર્ષોથી અહીંયા આ રીતે ગોરખ ધંધા ચાલુ છે. ત્યારે ફરી એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં બાબર રોડ ઉપર ચાલતી લકી પેલેસ હોટલમાં 3 વર્ષથી આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે. આ ગોરખ ધંધોમાં વેશ્યાવૃત્તિ આ હોટલમાં ચાલી રહી છે. કેટલીક છોકરીઓને અહીંયા લાવવામાં આવે છે અને ત્યારબાદ ધંધો કરાવવામાં આવે છે. હાલ 2 છોકરીઓ અહીંયા મોજૂદ છે. આ ધંધો 1000 રૂપિયા લઈને કરાવવામાં આવી રહ્યો છે. ગ્રાહકો પણ અહીંયા જતા હોય છે, પરંતુ આસપાસની જે સોસાયટીઓ છે તેના રહીશો છે તે આ હોટલથી ત્રાહિમામ પોકારી ગયા છે. બાબર રોડ ઉપર આવેલ કેટલીક સોસાયટીના રહીશો, કેટલાક બાળકો, કેટલાક વિદ્યાર્થીઓ અહીંથી પસાર થાય છે અને આ હોટલ આવે ત્યારે અવળું મોં કરીને અહીંથી નીકળી જાય છે, કારણ કે ગ્રાહકો આ હોટલમાં અવારનવાર આવતા હોય છે. આ હોટલમાં 3 વર્ષથી આ ગોરખ ધંધો ચાલુ છે. અહીંયા બહારની મહિલાઓ લાવીને ધંધો કરાવવામાં આવી રહ્યો છે. તો આ પ્રથમ આ વિડીયો છે ગુજરાતી નહીં ગયો ભલે દિલીપભાઈ ચૌધરી ચાલો હરીશ નંબર આપો. નંબર નંબર 9099 ના 9099 85 58 36 હા સમજી લો થોડુંક બોલી કદાચ પોલીસ આવી અમારે શું અમે ફસાય? આ 2 વર્ષથી કે 3 વર્ષથી ચાલુ કોઈ પોલીસ વાળો ઉપર ચડ્યો નથી. બારી બધી પટી ગઈ. હવે ચાલો તો મારી પાસે હાલ ચાલશે તારે તો કે ના આવે ને ખબર હતું હોય કે હું આવું કામ ચાલે લગાવ તો ના આવે ને. આ વિડીયો જોઈને તમને સ્પષ્ટ થયું હશે કે સામે દેખાતો શખ્સ તો 3 વર્ષથી અહીંયા આ ગોરખ ધંધો ચલાવી રહ્યો છે. 3 વર્ષથી અહીંયા વેશ્યાવૃત્તિ ચાલી રહી છે. બહારથી છોકરીઓ લાવીને અહીંયા આ હોટલમાં આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે. આ તેનું રટણ છે, આમાં નથી કહી રહ્યા આ ખુદ એ ચલાવનાર શખ્સ કહી રહ્યો છે. ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. આમ તો રાધનપુર પીઆઈ નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસર છે, તેમને કદાચ આ ધંધાની ખબર નહીં હોય, કારણ કે તેમનો આખો રાધનપુર તાલુકાને સંભાળવાનું હોય છે, એટલે કદાચ તેમને ખબર નહીં હોય. પરંતુ તેમના નીચે અહીંયા જે આ વિસ્તારમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે, શું તેમને પણ ખબર નહીં હોય? આવા અનેક સવાલો ઊભા થયા છે. આમ તો પાટણમાં થોડા સમય અગાઉ જ એસઓજી દ્વારા આવા ગોરખ ધંધા જે હોટલોમાં ચાલતા હતા ત્યાં રેડો કરી છે અને કાર્યવાહી પણ કરી છે, અને આવી લલનાઓને પકડીને તેમની સામે ગુનાઓ નોંધ્યા છે. ત્યારે રાધનપુરમાં ઘણા સમયથી આ ધંધો ચાલી રહ્યો છે, ત્યારે આ બાબતે
જો પીઆઈ ને જાણ ના હોય તો પીઆઈ દ્વારા તટસ્થ તપાસ કરાવી. પોલીસ ઇન્સ્પેક્ટરને કદાચ આ બાબતની ખબર નહીં હોય અથવા જાણ ના હોય તો આ બાબતે તટસ્થ તપાસ કરાવી અને આ હોટલમાં ચાલતા ગોરખ ધંધા બંધ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. ત્યારે આ બાબતે કેટલા સમયમાં અને ક્યારે બંધ થાય છે આ ગોરખ ધંધા તે આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.